અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી પીએસઆઈ બની યુવતીઓ સાથે છેતરપિંડી કરનાર હિમાંશુ ઉર્ફે રોકી પંચાલની ધરપકડ કરી। આરોપી ડેટિંગ અને મેટ્રોમેનિયલ એપ્લિકેશનમાં પીએસઆઈ યુનિફોર્મમાં એઆઈ જનરેટેડ ફોટા મૂકી પોતાને ગુજરાત પોલીસમાં ફરજ બજાવતો અધિકારી તરીકે ઓળખાવતો હતો। આરોપીએ અપોઇન્ટમેન્ટ લેટર, સસ્પેન્શન લેટર તેમજ આઈટી રેડના ખોટા દસ્તાવેજો પણ એઆઈની મદદથી તૈયાર કર્યા। अलग अलग एप्लिकेशन मार्फते 20 થી વધુ યુવતીઓ સાથે સંબંધ કેળવી નાણાં પડાવતો હતો। 2 યુવતીઓની ફરિયાદ બાદ આ સમગ્ર ભાંડો ફૂટ્યો। મુંબઈમાં પણ આરોપી સામે બળાત્કારનો ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું। ગુજરાતની વડી કચેરી, શહેરની વડી કચેરીના ખોટા પ્રમાણપત્રો બનાવેલા છે। એટલે આ પોતે પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે, એક વખત સસ્પેન્ડ થયો છે, એના બેંક એકાઉન્ટ ફ્રીઝ થયા છે, એના ત્યાં આઈટી રેડ પડેલી છે। એટલે એ જે પ્રકારની પ્રોસેસ થતી હોય છે, પ્રોસેસની એના લેટર્સ બનાવ્યા એણે એઆઈની મદદથી, અને પછી એનું ફરીથી જાણે નોર્મલ એને રીઇન્સ્ટેટ કરી લીધો છે। એની રેડ, એની જે આઈટીની રેડમાં એણે ફાઇન ભર્યા પછી હવે નોર્મલ છે, એના બેંક એકાઉન્ટ અનફ્રીઝ થયેલા છે। આ તમામ પ્રકારની માહિતી સાથે એ આ યુવતીઓનો સંપર્ક કરતો અને એના પરિવાર સાથે પણ ગરબો કેળવતો।